અંજડિયા વલ્લભભાઈ રામજીભાઈ, આમ આદમી પાર્ટીનો સક્રિય સદસ્ય. ગોપાલભાઈ, તમને જીતાડ્યા પછી અમને તો એવું લાગતું હતું કે વિસાવદરમાં તમારી પૂર ઝડપે કામગીરી શરૂ થશે. આજે ઘણો સમય થયો. વિસાવદરમાં તમે ખેતીવાડીના ખેડૂતના ખેતરોમાં જઈને ભજીયા, ગાંઠિયા અને ચા પાણીના પ્રોગ્રામ, દાળ બાટીના પ્રોગ્રામ સિવાય બીજું કંઈ કરી શક્યા નથી. તમે તમને એક ધારાસભ્ય તરીકે ચૂંટીને મોકલ્યા છે. તમે LLM કરેલ ધારાશાસ્ત્રી છો. તમને કાયદાની ખ્યાલ હોય. ખેડૂતોના કે કોઈ પણ મજૂરોના પ્રશ્ન હોય તો જે તે ખાતાના અધિકારીની ચેમ્બરમાં બેસીને પ્રશ્ન ઉકેલી ના શકો. તમે ટોળાશાહી કરવા અને જાહેરમાં અધિકારીઓને અપમાનિત કરવા, અનાજ કૌભાંડના કેસની અંદર PI સોનારા સાહેબને જાહેરમાં અપમાનિત પોલીસ સ્ટેશનના ગ્રાઉન્ડમાં કર્યા. મગફળી ખરીદી ટેકાના ભાવના બાબતમાં પોલીસ સ્ટેશનમાં ટોળાશાહી કરી અને PI મેડમ પટેલને પણ અપમાનિત કર્યા. શું તો તમે અધિકારીઓની ચેમ્બરમાં બેસીને અધિકારીઓ સાથે સુલેહતાથી કાયદાનું વાતચીત કરી અને પ્રશ્નનો નિકાલ ના લઈ આવી શકો? કે તમારે સસ્તી લોકપ્રિયતા મેળવવા માટે ટોળા ભેગા કરીને હા હુબાળા જ કરવાના છે? કોઈ પણ ખાતાના અધિકારીની સાથે તમે બેઠક કરી ને કામ નથી બતાવી શકતા? તમે જાણો છો કે વિસાવદરની જનતાએ મને પ્રેમ આપ્યો છે, 100% પ્રેમ આપ્યો છે. ગુજરાતની 182 વિધાનસભાની સીટોમાં જે પ્રેમ ન મળે ને એ તમને વિસાવદરની જનતાએ આપ્યો છે. પણ તમે આપના જૂના કાર્યકરને, જે સક્રિય કાર્યકરો છે, રાત દિવસ મહેનત કરી છે, એ તમને પ્રશ્ન ઉઠાવે તો જાહેરમાં અપમાનિત કરવા, એના અવાજ નહીં સાંભળવો, એનો ફોન નહીં ઉપાડવો. તમે તો કાયદાના જાણકાર છો. જે કામ સંવિધાનની અંદર જે કાનૂની IPS ઇન્ડિયન પિનલ કોડની અંદર જે જોગવાઈઓ છે અને ન્યા જે સમાધાન ન થઈ શકે એ સમાધાન પ્રેમ અને લાગણીથી જીતી શકાય છે. કોઈ પણ વ્યક્તિ, કોઈ પણ અધિકારીના દિલ છે એ પ્રેમ અને લાગણીથી જીતી શકાય છે. તમે કોઈ પણ અધિકારી પ્રત્યે પ્રેમ કે લાગણી દર્શાવી નથી, ટોળાશાહી જ કરવાની છે. વિસાવદરની જનતા બધું જાણે છે. એમની રાહ જુઓ, થોંભો. અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી હમણાં નજીક આવી રહી છે. તો વિસાવદરની જનતા શાણી છે, એ સમજે છે કે તમને ધારાસભ્ય બનાવ્યા પછી તમે કામ નથી કરી ગયા તો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં તમારા ઉમેદવારોને મત આપીને તમે ઉપર તો રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર જે પાર્ટીની હોય એ ઉમેદવાર ચૂંટાય તો સારી કામગીરી થઈ શકે. પણ આપણે તો ધારાસભ્ય હોવા છતાં કામગીરી નથી કરી તો સ્થાનિક સ્વરાજ્યની અંદર તમારા ઉમેદવારોને છૂટીને તમે શું કામગીરી કરી શકવાના છો? તાલુકાનો વિકાસ રૂંધાઈ રહે છે. દરેક તાલુકાની અંદર તમે જે ધારો છો એવું હોતું નથી ને. એ તો વાવી એવું લણવું પડે, કર્મનો સિદ્ધાંત છે. આપે બીજા ઉપર જે જૂતાનો ઘા કર્યો હતો તો આપણે 2-3 વાર ખાવો પડ્યો. આ કર્મનો સિદ્ધાંત છે. ભગવાન કૃષ્ણને કર્મે છોડ્યા નથી તો ગોપાલભાઈ આપણે તો મનુષ્ય છીએ, આપણને ન છોડીએ. સમજાય તો વંદન. જય ભારત, જય સંવિધાન. મિત્રો, તમે આ વિડિયો જોયો ને કે જેમાં આ વિસાવદરના આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ, આમ આદમી પાર્ટીના નેતાઓ આ ગોપાલ ઇટાલિયાનો વિરોધ કરી રહ્યા છે. વિસાવદરની જનતાએ અને આ વિસાવદરના આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓને ખૂબ મોટા વાયદાઓ કરી, ખોટા બ્રહ્મા નાખી, આંબા આંબલીના સપના બતાવી આ ગોપાલ ઇટાલિયા ધારાસભ્ય તો બની ગયો અને હવે ધારાસભ્ય બનતાની સાથે આ વિસાવદરની જનતાને ભૂલી ગયો છે ગોપાલ ઇટાલિયા. આ ગોપાલ ઇટાલિયા વિસાવદરના આમ આદમી પાર્ટીના નેતાઓ અને આ આમ આદમી પાર્ટીના સક્રિય કાર્યકર્તાઓને પણ આ ગોપાલ ઇટાલિયા ભૂલી ગયો છે કે જે કાર્યકર્તાઓએ આ ગોપાલ ઇટાલિયાને ખંભે બેસાડીને જય ગોપાલના નારા લગાડીને આ ગોપાલ ઇટાલિયાને વિસાવદરમાંથી જીતાડ્યો હતો એ ગોપાલ ઇટાલિયા હવે ભૂલી ગયો છે ભાઈ. હવે આ વિચાર તમારે કરવાની જરૂર છે કે આ માણસ, આ ગોપાલ ઇટાલિયા
એના જ મત વિસ્તારમાં જો કામ ના કરી શકતો હોય, આ ગોપાલ ઇટાલિયા એના જ મત વિસ્તારના આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓના ફોન ના ઉપાડતો હોય, તો શું આ ગુજરાતની જનતાનું આ ગોપાલ ઇટાલિયા ભલું કરવાનું છે? આ બધા ગુજરાતમાં અરવિંદ કેજરીવાલે પાળેલા ટોમેડાઓ છે કે જેઓ આ વિકસિત ગુજરાતના મોડલને જોઈ નથી શકતા. ગમે તેમ કરી ખોટા નાટકો કરી આમ આદમી પાર્ટીના નેતાઓ, અરવિંદ કેજરીવાલ, આ ખાલિસ્તાની આતંકવાદીઓ આ ગુજરાતને બદનામ કરવાનું કામ કરી રહ્યા છે. આમ આદમી પાર્ટીના નેતાઓ આ ગુજરાતની જનતાને મૂર્ખ બનાવવાનું કામ કરી રહ્યા છે. આમ આદમી પાર્ટીના નેતાઓ આ ગુજરાતની આ ભોળી જનતાને, આ ગુજરાતના યુવાનોને, આ ગુજરાતના ખેડૂતોને ભ્રમમાં નાખીને આ ગુજરાતની અંદર સત્તા મેળવવા માંગે છે. પરંતુ આ લોકોનું સપનું આ ગુજરાતની જનતા, ગુજરાતના ખેડૂતો, ગુજરાતના યુવાનો પૂરું નહીં થવા દે. જો આ ગોપાલ ઇટાલિયા એના જ મત વિસ્તારના લોકોનો ના થયો હોય, એના જ મત વિસ્તારના પોતાની જ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓનો નથી થયો, તો શું આ ગોપાલ ઇટાલિયા ગુજરાતની જનતાનો થવાનો છે? વાતમાં કોઈ માલ જ નથી ભાઈ. હજી તો ઘણી ખપાઈ ગયું જય ગોપાલના નારા લગાડીને આ ગોપાલ ઇટાલિયાને ખંભે બેસાડીને આખા ગુજરાતમાં ફરી રહ્યું છે. પણ આ ખપાઈટુને પણ સમય આવતા આ ગોપાલ ઇટાલિયાના અસલી રંગોની ખબર જ્યારે પડી જવાની છે, ત્યારે આ ખપાઈટુના મોઢા પર મિયાની મિર્ગ જેવા થઈ જવાના છે. એટલે આ મુફતિયા ઉપર વિશ્વાસ કરતા પહેલા તમે 100 વાર વિચારી લેજો.